નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 6માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાની આણ્વિકતા શું છે, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો જે ભેદ છે એના માટેની ચર્ચા કરી અને બીજા અન્ય કેટલાક વિશિષ્ટ સમીકરણ હતા કે જેને આપણે ઓલરેડી પ્રાયોગિક પરિસ્થિતિની અંદર જ ઓલરેડી આપણે સાબિત કરી શકીએ છીએ. અને એ પ્રાયોગિક પરિસ્થિતિની અંદર એ જે વિકલનીય વેગ સમીકરણ છે એ કેવી રીતે સાબિત કરી શકીએ એની ચર્ચા કરી. ત્યારબાદ પ્રાથમિક પ્રક્રિયા એટલે કે પ્રારંભિક પ્રક્રિયા કે જે એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય અને સંકીર્ણ પ્રક્રિયા જેને આપણે જટિલ પ્રક્રિયા કહીએ છીએ જે એક કરતાં વધુ તબક્કાઓની અંદર શક્ય બનતી હોય. જ્યારે કોઈ પણ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો સૌથી ધીમો તબક્કો RDS બનશે, એટલે કે રેટ ડિટર્મિનેશન સ્ટેપ, વેગ નિર્ણાયક તબક્કો. જે તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય ને વિદ્યાર્થી મિત્રો, એ જ વિકલનીય વેગ સમીકરણ નક્કી કરશે. અને એ ધીમા તબક્કાની અંદર જે આણ્વિકતા હશે એ પ્રક્રિયાના સંપૂર્ણ ક્રમ બરાબર આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો જે ટોપિક છે એ ટોપિક છે સંકલિત વેગ સમીકરણ. આને થોડું બરાબર સમજવાનું છે. હવે અત્યાર સુધી આપણે જે કંઈ માહિતીઓ શીખી ગયા એનું અહીંયા આપણે પુનરાવર્તન કરવાનું છે. સો બેઝિકલી સંકલિત વેગ સમીકરણની જે ટોપિક માહિતી છે એ સંકલિત વેગ સમીકરણમાં આપણે ત્વરિત વેગ સમીકરણ મેળવ્યું હતું જેની અંદર વિકલિત સ્વરૂપના જે પદો છે એ વેગના સૂત્રની અંદર ઇન્ડિકેટ થતા હતા અને એ જે વિકલિત સ્વરૂપનો જે વેગ છે એ સીધો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હતો. પણ જે આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગનું સૂત્ર મેળવ્યું એ જો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે જે આલેખ મેળવ્યો એની અંદર આપણે વાય અક્ષ ઉપર કોને લીધું? કોન્સન્ટ્રેશન. અને એક્સ અક્ષ ઉપર કોને ધ્યાન આપી દીધું? સમયને. તો જો આપણે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપણે ડ્રો કરતા હતા તો પ્રક્રિયકની સાંદ્રતા સમય જેમ જેમ વધે છે તેમ તેમ ઘટતી હતી અને નિપજની સાંદ્રતા સમય જેમ જેમ વધે છે તેમ તેમ સાંદ્રતા વધતી હતી. પણ એ વક્ર સ્વરૂપનો આલેખ દોરી દીધો. હવે વક્ર સ્વરૂપના આલેખની અંદર જો તમારે ઢાળનું મૂલ્ય નક્કી કરવું હોય તો એ વૈજ્ઞાનિકો માટે ખૂબ અવિશ્વસનીય મૂલ્ય સાબિત થયું. એટલે વૈજ્ઞાનિકો માટે થોડી અડચણ આવી અને એ અડચણને ધ્યાનમાં રાખીને જ જો આપણે આ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ જો સીધી રેખા મેળવવા માટેના સમીકરણની અંદર જો આપણે રૂપાંતરણ કરી દઈએ તો એવા જેટલા પણ મૂલ્યો આપણને મળશે એ દરેક મૂલ્યને આપણે સ્ટેપ બાય સ્ટેપ જો ભેગા કરી દઈએ, મતલબ કે એ જે નાના મૂલ્યો છે એનું સંકલન કરી દઈએ તો આપણને જે વિકલનીય વેગ સમીકરણની ટ્રાન્સફર માહિતી મળતી હતી એ કેવું સમીકરણ મળતું હતું? સંકલિત વેગ સમીકરણ. હવે એકચ્યુઅલી આ સંકલિત વેગ સમીકરણ ઉપરથી કોની માહિતી મળે છે? વેગ અચળાંકની. કારણ કે વેગ અચળાંક પરથી જ આપણને ખબર પડશે કે પ્રક્રિયાનો વેગ મતલબ પ્રક્રિયા ઝડપી છે કે ધીમી છે. એના ઉપરથી જ આપણે ઓલરેડી પ્રક્રિયાને સાબિત કરી શકીએ. તો અહીંયા આપણા સિલેબસની અંદર બે પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણના નિયમનો ઉપયોગ કરીને વેગ અચળાંકનું સૂત્ર મેળવવાનું છે. બરાબર? તો આપણી પાસે જે પહેલી જે આપણી પાસે માહિતી છે એ કંઈક આ પ્રકારની છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સમીકરણ તારવું. આવી આપણી પાસે માહિતી છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સમીકરણ તારવું. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયામાં જેટલા પણ પ્રક્રિયકો ભાગ લેતા હશે એની સાંદ્રતાનો ઘાતાંક આપણે કેટલો લઈશું? 0. એટલે કે પ્રક્રિયાનો જે એકંદર ક્રમ છે એ આપણને શૂન્ય ક્રમ જ જોવા મળશે. તો બેઝિકલી આપણે ધારી લઈએ, બરાબર,
કે ધારો કે આપણી પાસે આર થી પી તરફની પ્રક્રિયા છે. હવે આર થી પી તરફની પ્રક્રિયા એટલે પ્રક્રિયકથી નિપજ તરફની જે રિએક્શન છે એ આપણે એવું નક્કી કરી લઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, જેમાં 1 મોલ પ્રક્રિયકમાંથી જ 1 મોલ નિપજ આપણને જોવા મળશે. હવે જો આ પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણની તારવણી કરવી હોય, બરાબર, તો આપણે આ પ્રમાણે લખી શકીએ -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ આરની સાંદ્રતાનો 0 ઘાત. કારણ કે પ્રક્રિયકની સાંદ્રતાનો જે શૂન્ય ઘાતાંક બને તેને જ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. તો હવે આપણે વ્યાખ્યા બનાવી શકીએ કે જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો વેગ, અહીંયા ત્વરિત વેગ થશે, એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમચલનમાં હોય તો તે પ્રક્રિયાને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આવું આપણને ખ્યાલ છે. આટલી વાત સમજાઈ ગઈ. હવે કોઈ પણ આધારનો શૂન્ય ઘાત એટલે તે પદાવલીનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ? 1. એટલે કોઈ પણ રાશિનો જો શૂન્ય ઘાતાંક લઈએ તો તે રાશિની કિંમત કેટલી થશે? 1 થશે. સો ધેરફોર -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 1. વિદ્યાર્થી મિત્રો, જેટલું સરસ રીતે તમે આનું સંકલિત વેગ સમીકરણ ભણશો એટલી જ માહિતી આના પછી જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર છે એના માટે તમને સાબિત થઈ શકશે. ઓકે, સો -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 1, કારણ કે આરનો કેવો ઘાત છે? 0 ઘાત છે. સો ધેરફોર આ કેની સાથે આપણે ડીટીને ગુણી દઈએ. સો -dr ઇઝ ઇક્વલ ટુ બોલો k dt થશે. ઋણ નિશાની આપણે આ તરફ આપી દઈએ. સો dr ઇઝ ઇક્વલ ટુ -k dt. ઓકે, આને આપણે ચોરસ બોક્સની અંદર મૂકી દઈએ. આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે તમે જોઈ શકો છો કે આ જે ઇઝ ઇક્વલ ટુ સાઇન છે એની બંને તરફ વિકલિત સ્વરૂપના નાના પદો છે. આ તરફ જે પદ છે એ તમારી પાસે કયું છે? સાંદ્રતાનું. અને આ તરફ જે પદ છે એ કોનું છે? સમયનું, જે સૂક્ષ્મ સ્વરૂપ છે. હવે આ જે વિકલિત સ્વરૂપનો જે આદેશ છે એને આપણે શેમાં ફેરવી દઈએ? સંકલિત સ્વરૂપમાં. તો અહીંયા લખી દઈએ કે સમીકરણ 1નું સંકલન કરતા, સમીકરણ 1નું સંકલન કરતા. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ ધેરફોર ઇન્ટિગ્રેશન ઓફ dr ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ -k dt. આટલી વાત તો સમજાઈ ગઈ. ઓકે, ચલો ધેરફોર ઇન્ટિગ્રેશન ઓફ dr. હવે અહીંયા કોઈ એક જ તાપમાને આ આર થી પી તરફની શૂન્ય ક્રમની પ્રક્રિયા શક્ય બને છે. સો દેટ મીન્સ કે આપણી પાસે જે વેગ અચળાંક આવશે તે તો કોન્સ્ટન્ટ આવશે. તો સંકલનની અંદર જે કોન્સ્ટન્ટની કિંમત હોય એને આપણે સંકલન ચિહ્નની બહાર કાઢી લઈએ, બરાબર, માઇનસ નિશાની સાથે જ કાઢી લઈએ. સો -k ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ શું આવશે? dt આવશે. ઓકે, ચલો dr નું જે સંકલન છે વિદ્યાર્થી મિત્રો એ r થશે. r એ કોન્સન્ટ્રેશન છે એટલે ચોરસ કૌંસમાં જ મૂકીશું. ઓકે, dt નું જે, બરાબર, dt નું જે સંકલન થશે એ t થશે પ્લસ i મૂકી દઈએ. જો તમારે i ન મૂકવો હોય તો એની જગ્યાએ તમે c મૂકી શકો, બરાબર. c એટલે કોન્સ્ટન્ટ કહેવાય અને i એટલે એવું કહેવામાં આવે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ, બરાબર, કારણ કે આપણે આ નિયત સંકલન ભણવાનું છે. શું ભણવાનું છે? નિયત સંકલન. અને નિયત સંકલન ભણવાનું હોય એટલે ડેફિનેટલી આપણે આ પ્રમાણે ઇક્વેશન મૂકવું પડે. સો r ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ i અથવા તો c, આ બંને કોન્સ્ટન્ટ જ છે. હવે આ તમને મળી ગયું ઇક્વેશન નંબર 2. આ તમે આઈડેન્ટિફાઈ કરી શકો ઇક્વેશન નંબર 2. ચલો, આ જે ઇક્વેશન નંબર 2 છે એમાં જો આપણે c ની કિંમત મેળવવી હોય કે i ની કિંમત મેળવવી હોય એ t બરાબર 0 સમયની સાંદ્રતા પરથી મેળવી શકાય, બરાબર. જો આપણે એવું ધારી લઈએ કે જો આપણે t બરાબર 0 લઈ લઈએ તો r ની કિંમત પણ, r ની જે સાંદ્રતા છે એ પણ શરૂઆતના સમયની થઈ જાય, જેને r0 કહેવાય. હવે થોડુંક અહીંયા ધ્યાન રાખજો. અહીંયા તમે શરૂઆતમાં r નો 0 ઘાતાંક મૂક્યો
કારણ કે શૂન્યક્રમની પ્રક્રિયાની વ્યાખ્યાને રિલેટેડ હતું. અહીંયા જે 0 તમે મૂકવાનો છે તે કૌંસની બહાર જમણી બાજુએ નીચેની તરફ મૂકવાનો છે, જે સાબિત કરે છે કે આ સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા છે. એટલે જો આપણે સમય t બરાબર 0 લઈએ તો આરની સાંદ્રતા શું થઈ જશે? r0. હવે આ જે t બરાબર 0 ને આરની સાંદ્રતાની જે કિંમત છે તે આપણે આ ઉપરના સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ. સો therefore r0 is equal to -k into 0 પ્લસ શું લઈશું? i જે છે તે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ છે, જે નવા સિલેબસમાં આપ્યું છે. તમે આની જગ્યાએ c ફક્ત કોન્સ્ટન્ટ પણ લખી શકો. સો therefore i is equal to r0 મળશે. હવે આપણી પાસે આ જે i ની કિંમત છે એ આપણે આ સમીકરણ નંબર 2 ની અંદર મૂકી દઈએ. એટલે અહીંયા આપણે સ્ટેપ આપવાનું કે i ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો, i ની કિંમત તમે સમીકરણ નંબર 2 માં મૂકો છો. therefore r is equal to -kt plus r0. હવે જુઓ, હવે આ જે r છે એ જેમ તમે t બદલતા જશો તેમ r બદલાશે, બરાબર? એટલે આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો એ સીધી રેખા મળે છે કે નહીં એને ચેક કરવા માટે આપણે શું કરીશું? તો આને આપણે ઇક્વેશન નંબર 3 આપી દઈએ. બરાબર સમજો, દરેકને નંબર આપવા એટલા માટે જરૂરી છે કારણ કે દરેક માટે તમારે વ્યાખ્યાયિત સેન્ટેન્સ લખવું પડશે. ચલો, આ જે ઇક્વેશન નંબર 3 છે ખરેખર સીધી રેખા મેળવવા માટે છે કે નહીં એનું ચેક કરીએ. હવે તમને પ્રશ્ન એમ થાય કે સર r0ની કિંમત કેમ ન બદલાય? કારણ કે તો મૂળ સાંદ્રતા છે ને, જુઓ t બરાબર 0 સમયની છે. જે કંઈ સાંદ્રતા ચેન્જિંગ થશે, જે કંઈક ડિફરન્સ જોવા મળશે એ આપણને જેમ t બદલતા રહેશો તેમ આરની સાંદ્રતામાં ડિફરન્સ આપણને જોવા મળશે. તો આ જે સમીકરણ છે એને સીધી રેખા મેળવવા માટેના સમીકરણમાં સરખાવી દઈએ. તો આપણી પાસે સીધી રેખા મેળવવા માટેનું જે સમીકરણ છે મેથ્સવાળાને ખબર હશે, y is equal to mx plus c. આ સીધી રેખા મેળવવા માટેનું સમીકરણ છે, જેમાં આપણે y અક્ષ પર કોને લઈશું? પ્રક્રિયકની t સમયની અલગ અલગ સાંદ્રતા r. ઓકે, x અક્ષ ઉપર કોને લઈશું? t ને લઈશું. કોને લઈશું? t ને, બરાબર? તો આ જે m છે m એ m ને કહેવામાં આવશે ઢાળનું મૂલ્ય, બરાબર? અને આ જે c છે, બરાબર, c ને ઇન્ટરસેપ્ટ કહેવામાં આવે, જેને કહેવામાં આવશે આંતરછેદ. ઇન્ટરસેપ્ટ કહેવાય, બરાબર? જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? ઇન્ટરસેપ્ટ. હવે ઇન્ટરસેપ્ટની કિંમત કદી ન બદલાય, એ હંમેશા કોન્સ્ટન્ટ હોય અને હાઈએસ્ટ હશે આરની સરખામણીમાં, બરાબર? તો અહીંયા જે cની વેલ્યુ છે એ આંતરછેદ જોવા મળશે. હવે આંતરછેદ કેવી રીતે મળે એ ખૂબ અગત્યનું છે. ચલો, હવે તમને આ જે સમીકરણ y બરાબર mx plus c પ્રકારનું છે તો આપણે y અક્ષ ઉપર દર્શાવીએ જુદા જુદા સમયની સાંદ્રતા પ્રક્રિયકની r અને x અક્ષ ઉપર દર્શાવીએ સમય t, બરાબર? તો ચલો આપણે આ ગ્રાફ દોરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. જુઓ, ગ્રાફિકલ વેલ્યુ બદલાતી નથી. એ જે મેં શરૂઆતમાં તમને કહ્યું કે કોન્સન્ટ્રેશન વિરુદ્ધ સમયનો તમારે આલેખ દોરવાનો છે, તો બસ એના બેસિસ જ આલેખ દોરવાનો છે. પણ હવે જે કોન્સન્ટ્રેશન આની અંદર છે, બરાબર, તે તમારી પાસે y અક્ષ ઉપર બોલો પ્રક્રિયકની સાંદ્રતા r છે અને x અક્ષ ઉપર સમય t છે. હવે એ આપણને આલેખ કેવો મળશે? તો એ આલેખ આપણને વિદ્યાર્થી મિત્રો મળશે કેવો? સીધી રેખા. પણ એ સીધી રેખા કેવી મળશે? આમ ડાઉન મળશે. કેમ? કારણ કે જેમ જેમ સમય જશે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા તો ઘટશે ને. આલેખ આમ નથી મળવાનો. કારણ કે જો તમે આમ આલેખ દોરો તો એ સીધી રેખાના ઉગમ બિંદુમાંથી પસાર થાય, પણ એ સમચલનનો સંબંધ જોઈએ. પણ અહીંયા ભલે તમે r અને t ને જુઓ તો t વધે છે તો r ઘટે છે ને, તો આપણે એ પ્રમાણે સીધી રેખા દર્શાવવી પડે. તો એ જે આલેખ છે એ આપણે આ પ્રમાણે ડ્રો કરી શકીએ. શૂન્યક્રમની પ્રક્રિયા છે તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે ગ્રાફ થોડોક નીચેની તરફ લંબાવવાનો. અહીંયા તમે માની લો કે 1, આ 2, આ 3 અને આ 4 મૂલ્ય તમે લીધા છે. હવે કન્ડિશન શું થાય છે? કન્ડિશન એ થાય છે કે આ સીધી રેખાને જ્યારે તમે પાછળની તરફ લંબાવો છો, પાછળની તરફ લંબાવવાથી આ જે ત્રુટક રેખા જ્યાં છેદે છે એને કહેવામાં આવે આંતરછેદ C. અને આ જે આંતરછેદ છે
એની કિંમત આપણને R0 મળશે, જે પ્રક્રિયકની શું કહેવાય? મૂળ સાંદ્રતા. હવે તમારી પાસે આ કોઈ પણ બે મૂલ્ય જે છે એ બે મૂલ્યને તમે જોડી દો, બરાબર? એટલે આ જે તમને કિંમત મળશે વિદ્યાર્થી મિત્રો એ ઢાળની કિંમત મળશે. અને હવે આ જે ઢાળ છે, ઢાળ બરાબર, એ કોના બરાબર મળશે? તો જુઓ -k બરાબર મળશે. કોના બરાબર મળશે? -k, જે વેગ અચળાંક બરાબર મળશે. એટલે જો તમારે આ વેગ અચળાંકની કિંમત શોધવી હોય તો ઋણ નિશાની આને આપી દેવાની, તો તમે એ પ્રમાણે શોધી શકશો. સો k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઢાળ. હવે માઇનસ ઢાળ એટલે શું? અહીંયા તમે જોઈ શકશો બરાબર કે બે મૂલ્ય છે, બરાબર? એમાં કોન્સન્ટ્રેશન માની લો કે આને આપણે R1 કહી દઈએ, તો આને વિદ્યાર્થી મિત્રો શું કહીશું? R2. તો અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા, બરાબર? સોરી, આ અહીંયા 1 આવશે, માય મિસ્ટેક. આ R1 આવશે અને આ R2 આવશે. અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા, કારણ કે આ લેખ કોનો છે? પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો છે, નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો નથી વિદ્યાર્થી મિત્રો. આ થોડુંક ધ્યાનમાં રાખજો. તો અહીંયા R2 એટલે અંતિમ સાંદ્રતા, R2 માંથી R1 બાદ કરો એટલે બાદ બાકી માઇનસ આવશે, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે વેગ અચળાંકની કિંમત તમને મળી ગઈ. ચલો, એ જ પ્રમાણે આ તમારો ડેલ્ટા વાય થાય વિદ્યાર્થી મિત્રો, તો આ તમારો શું થાય? ડેલ્ટા એક્સ થાય. તો ડેલ્ટા એક્સમાં કોણ છે? બોલો, સમયનો તફાવત છે. આને આપણે કહી દઈએ T2, આને આપણે કહી દઈએ T1. સો T2 માઇનસ T1. સમજાઈ ગયું ને? તો આ રીતે તમે ઢાળની કિંમત શોધી શકો. તો આ થઈ ગયો તમારી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સીધી રેખા મેળવવા માટેનો આલેખ. ચલો, અહીંયા સુધી પાછું આપણે રેપિડ રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય કોને? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો એને કહેવાય કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. તો બોલો, અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આપણે એક પ્રક્રિયાને ધારી લીધી કે ધારો કે R થી P તરફની પ્રક્રિયા જે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, જેની અંદર પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક 1 છે, તો નિપજનો પણ તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 1 છે. ચલો, આ પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ લખવાનું, જેમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક અવેલેબલ હોવો જોઈએ. -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ R ની સાંદ્રતાનો શૂન્ય ઘાત. ક્લિયર? ચલો, -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 1. કેમ 1 આવ્યું? કારણ કે કોઈ પણ રાશિનો શૂન્ય ઘાત એટલે પદાવલીનું મૂલ્ય કિંમત કેટલી થાય? 1 થાય. ચલો, dt ને અહીંયા ગુણી દીધું, તો -dr ઇઝ ઇક્વલ ટુ k dt. બંને બાજુ વિકલિત સ્વરૂપના પદ છે, પણ આ ઋણ નિશાની આપણે આને આપી દઈએ, આ પદને. ઓકે, dr ઇઝ ઇક્વલ ટુ -k dt. તમને એમ થાય કે સર અહીંયા રહેવા દઈએ તો શું થાય? થાય કંઈ નહીં, -r થઈ જશે. પણ આ વેગ અચળાંક આપણી પાસે કોન્સ્ટન્ટ છે, એટલે આખા પદને આપણે ઋણ નિશાની આપી શકીએ, એવો મેથેમેટિક્સનો રૂલ છે. બરાબર? તો dr ઇઝ ઇક્વલ ટુ -k dt. આ ઇક્વેશન નંબર 1 આપી દીધું. હવે બરાબરની બંને તરફ સૂક્ષ્મ વિકલિત સ્વરૂપના પદો છે. હવે સૂક્ષ્મ વિકલિત સ્વરૂપના જ્યારે પદો હોય તો આપણે એક કન્ડિશન શું કરી દઈએ? બંનેનું સંકલન કરી દઈએ. તો જો સમીકરણ 1નું શું કરી દીધું? સંકલન. ઇન્ટિગ્રેશન ઓફ dr ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ -k dt. તાપમાન એક જ છે, એક અચળ તાપમાને જ આ રિએક્શન શક્ય બને છે. સો દેટ મીન્સ કે વેગ અચળાંક k ની કિંમત કેવી આવશે? અચળ આવશે. તેને ઋણ નિશાની સાથે બહાર કાઢી લઈશું. સો ઇન્ટિગ્રેશન ઓફ dr ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ શું આવશે? dt આવશે. આટલી વાત સમજાઈ ગઈ? ચલો, હવે ઇન્ટિગ્રેશન ઓફ dr એટલે શું થાય? r. તો r ની સાંદ્રતા થઈ ગઈ. ઇઝ ઇક્વલ ટુ -k dt નું સંકલન શું થાય? t પ્લસ i. કારણ કે નિયત સંકલન છે, તમારે કોન્સ્ટન્ટ મૂકવો પડે. ક્યાં તો i મૂકો, ક્યાં તો c મૂકો. i એટલે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ ને c એટલે માત્ર કોન્સ્ટન્ટ તમે એને કહી શકો. ઓકે, ચલો, હવે તમારે જો આ c અથવા તો i ની કિંમત મેળવવી હોય, તમે જે સંજ્ઞા વાપરી હોય એની કિંમત મેળવવી હોય તો શૂન્ય સમયની સાંદ્રતા પરથી મેળવી શકાય. સો t બરાબર 0, તો r ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 0, પણ અહીંયા 0 કૌંસની બહાર જમણી બાજુએ નીચેની તરફ લખવાનું છે. ઉપર લખશો તો એ ઘાતાંક થઈ જશે, એટલે સબસ્ક્રિપ્ટ ફોર્મમાં લખવાનું છે. સો t બરાબર 0 મૂકી દઈએ તો r ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ r0 ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ 0 પ્લસ શું આવશે? i આવશે. ઓકે, સો i ઇઝ ઇક્વલ ટુ શું આવશે? r0. હવે i ની કિંમત જે r0 છે તે આપણે ઇક્વેશન નંબર 2 ની અંદર મૂકી દઈએ. ચલો, આ ઇક્વેશન નંબર 2 છે. ઓકે, સો r ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ r0. હવે આ જે સમીકરણ છે
એમાં તમે જોઈ શકો છો R0 હંમેશા કોન્સ્ટન્ટ હોય. ઝીરો જે સાંદ્રતા હોય ને, ઝીરો, આ ઝીરો સાંદ્રતા કહેવાય, જેને મૂળ સાંદ્રતા કહેવાય, એ કોન્સ્ટન્ટ હોય, એ કદી બદલાય નહીં. જે કંઈ બદલાય એ આ R સાંદ્રતા બદલાશે, કારણ કે તમે જે T બદલશો તો R બદલાશે. જુઓ એનું રૂપાંતરણ અહીંયા આપ્યું છે. T0 મૂકી દીધું તો R0 થઈ ગયો. જો T બરાબર T મૂકી દો તો R એ RT પ્રમાણે થઈ જશે. જો T બરાબર T2 મૂકી દો તો R એ RT2 થઈ જશે. સમજાયું? તો હવે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે કે નહીં એ ચેકઆઉટ કરવા માટે આપણે સીધી રેખા મેળવવા માટેના સમીકરણની સાથે આપણે એને સરખાવી દઈએ. y બરાબર mx પ્લસ c, જેમાં y ધરી ઉપર પ્રક્રિયકની જુદા જુદા સમયની સાંદ્રતા આપણે r લઈશું. ઓકે, પછી m એટલે ઢાળની કિંમત માઇનસ k આવવી જોઈએ. x ઉપર શું લઈશું? સમય t. અને c એટલે આપણે એને આંતરછેદ કહીએ, ઇન્ટરસેપ્ટ. અને આ સીની કિંમત એ R0 બરાબર જે કોન્સ્ટન્ટ છે, બદલાતી નથી. જેવો આવવી જ જોઈએ, બદલાય નહીં. કોન્સ્ટન્ટની કિંમત કદી બદલાય નહીં. ચલો આલેખ દોરી દીધો. R વિરુદ્ધ Tનો આલેખ દોરો. જેમ સમય વધશે તેમ પ્રક્રિયકની સાંદ્રતાનો સીધી રેખાનો ગ્રાફ આ રીતે આવશે. પણ અહીંયા લાઇનને થોડોક ટચ કરવાનો, કારણ કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આ રેખાને તમે પાછળ તરફ લંબાવો, બરાબર, તો એ જે છેદે છે તે આપણને આંતરછેદ આપશે, જેની કિંમત c અથવા તો I બરાબર થશે, જે કિંમત કેટલી આવશે? R0. આ ઢાળના મૂલ્ય ઉપરથી, ઢાળ એટલે y અક્ષનો ફેરફાર, y અક્ષના મૂલ્યનો ફેરફાર છેદમાં x અક્ષના મૂલ્યનો ફેરફાર. તો y અક્ષમાં ફેરફાર કોનો છે? સાંદ્રતાનો. તો અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા, અને છેદમાં x અક્ષનો ફેરફાર છે એટલે અંતિમ સમયના છેદ માઇનસ પ્રારંભિક સમય. ઓકે, સો ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ k આવે. સો ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? માઇનસ ઢાળ. ઓકે, અને આ માઇનસ સાંદ્રતા જે આવે, બાદ બાકી માઇનસ આવશે, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જશે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? ઓકે, સો અહીંયા સુધી જે કંઈક તમારે પેમ્પલેટમાં લખવું હોય, કંઈક ખૂટતું હોય તો એ લખી દો. પછી અહીંયાથી આ તમે ગ્રાફ તો મેળવી લીધો, બરાબર. હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ખરેખર સૂત્ર કોનું એપ્લાઇડ કરવાનું છે? કેનું સૂત્ર એપ્લાય કરવાનું છે ને. તો આપણે કેનું સૂત્ર શોધવા માટે આપણે આ સમીકરણ નંબર 3ને થોડુંક સાદુરૂપ સ્વરૂપની અંદર ફેરવી દઈશું. ઓકે, ચલો આમાંથી કંઈક લખવું હોય પેમ્પલેટમાં તો પહેલાં લખી દો, બરાબર, વિડીયો પોઝ કરીને. ચલો તમે વિડીયો પોઝ કરીને બધી વસ્તુ લખી દીધી હશે તો છેલ્લે લખો તો પણ ચાલશે. હવે આપણે આગળના સ્ટેપ તરફ થોડુંક પ્રયાણ કરીશું, જે હજી થિયરી કન્ટિન્યુ છે, બરાબર, પૂરી થઈ નથી. હવે આપણે મેળવીશું સ્ટેપ છે વેગ અચળાંક કેનું સમીકરણ. ચલો આપણે સમીકરણ નંબર 3 મેળવી લીધું હતું, જે કંઈક આ પ્રમાણેનું છે કે R ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. હવે આ જે આપણી પાસે ઇક્વેશન નંબર 3 છે, બરાબર, એને જો તમારે રૂપાંતરણ કરવું હોય, બરાબર, તો આ KT વાળા પદને આપણે આ તરફ લાવી દઈએ. સો KT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ R થશે. ઓકે, સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ R ડિવાઈડ બાય T. તો હવે આ જે સૂત્ર તમને દેખાય છે, આ સૂત્ર એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર સાબિત થઈ ગયું. હવે આપણને ખબર છે કે જો T બદલીશું તો R0ની કિંમત નહીં બદલાશે, પણ Rની કિંમત જરૂર બદલાશે. એટલે જો આપણે T બરાબર T લઈએ, ઓકે, સો આપણે R બરાબર શું લઈ શકીએ? RT. જો અગાઉ આપણે સ્ટેપમાં શું કર્યું હતું? T બરાબર 0 લીધું, તો R એ શેમાં કન્વર્ટ થઈ ગયું? R0માં, બરાબર. હવે આને તમે 4 નંબર આપી એવું કહી શકો કે આ સમીકરણ નંબર 4 શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ બને છે. પછી લખવાનું કે જો આ સમીકરણમાં T બરાબર T લઈએ તો R ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ શું થશે? RT. તો તમે વેગ અચળાંકનું સૂત્ર શું એપ્લાય કરી શકો કે R0 માઇનસ RT ડિવાઈડ બાય શું મુકાશે? T મુકાશે. ચલો આ તમારી પાસે થઈ ગયું વેગ અચળાંકનું જુદા જુદા સમયે જોવા મળતા વેગ અચળાંકનું સૂત્ર. કઈ ક્રમની પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. ચલો અહીંયા સુધી તમને 3 માર્ક્સ મળી જાય. પછી કોઈ પણ ક્રમ હોય એના વેગ અચળાંક ઉપરથી આપણે કોઈ પણ પ્રક્રિયા માટે અર્ધાંશીય સમયનું સૂત્ર મેળવી શકીએ. તો ચલો આ જે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એના માટે
અર્ધ આયુષ્ય સમય જેને T1/2 કહેવાય, તો T1/2 શોધવાનું સૂત્ર હાફ લાઈફ ટાઈમ કહેવાય. શું કહેવાય? હાફ લાઈફ ટાઈમ. તો સૌથી પહેલાં આપણને અર્ધ આયુષ્ય સમય શું છે એને સમજવું પડે. તો અર્ધ આયુષ્ય સમય એટલે એવો સમય કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતાને તેની મૂળ સાંદ્રતા કરતાં અડધી થવા 50% થવા માટે જે સમય જરૂરી બનતો હશે એને આપણે અર્ધ આયુષ્ય સમય કહીશું. કારણ કે R0 કદી અડધો નથી થવાનો. જે કંઈ અડધી સાંદ્રતા થશે T સમયની સાંદ્રતા અડધી થશે. સમજાય છે? કારણ કે મૂળ સાંદ્રતા તો કોન્સ્ટન્ટ છે, એ કદી બદલાય નહીં, કારણ કે ગ્રાફની અંદર એ ઇન્ટરસેપ્ટ તરીકે જોવા મળે છે. એટલે અર્ધ આયુષ્ય સમય એટલે એવો જરૂરી સમય કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતાને તેની મૂળ સાંદ્રતા કરતાં અડધી થવા માટે લાગતો જરૂરી સમય. તો પ્રક્રિયકની જે T સમયની સાંદ્રતા છે અડધી ક્યારે થશે? જ્યારે T = T1/2 જોવા મળશે. ઓકે, સો માની લો કે આ સમીકરણમાં T = T1/2 તો જે RT છે એ મૂળ સાંદ્રતા કરતાં અડધું થશે. જો T = T1/2 લઈએ તો RT એ શું જોવા મળશે? R0/2. ચલો હવે આ જે મૂલ્યો છે, આ બંનેના મૂલ્યો એ આપણે આ સમીકરણની અંદર એપ્લાઇડ કરી લઈએ. સો ધેરફોર K = R0 માઇનસ R0/2 ડિવાઈડ બાય T1/2 થશે. જો આપણે T = T1/2 લીધું તો RTનું મૂલ્ય કયું લઈ લીધું? R0/2. ચલો ઉપર તમે લસા લેશો તો 2 આવશે. સો ધેરફોર K = 2R0 માઇનસ R0 ડિવાઈડ બાય 2 છેદમાં T1/2 લખાશે. ઓકે, ચલો ધેરફોર K = R0 અંશનો છેદ ક્યાં ગુણાશે? છેદમાં ડિવાઈડ બાય 2 T1/2 થશે. સો ધેરફોર T1/2 R0 ના છેદમાં ટ્વાઇસ K. તો આ જે તમને ફોર્મ્યુલા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એ ફોર્મ્યુલા છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1/2નું સૂત્ર, જે તમને જોવા મળે છે R0 ડિવાઈડ બાય ટ્વાઇસ K. તો હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે અર્ધ આયુષ્ય સમય છે એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં છે, પણ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો તમે મૂળ સાંદ્રતા બદલતા જશો તો ડેફિનેટલી T1/2 પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે બદલાશે, કારણ કે તે વેગ અચળાંકના તો વ્યસ્ત પ્રમાણમાં છે. જો આપણે એને અચળ ગણી લઈએ તો એવું કહી શકાય, 2 ને તો અચળ જ લઈ શકાય કારણ કે ઓલરેડી એ સંખ્યા છે. તો T1/2 ચલે છે R0 એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર બનશે. જો તમે R0 બમણો કરશો તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 પણ બમણો થશે. જો 10 ગણી કરશો સાંદ્રતા તો T1/2 પણ 10 ગણો થશે, પણ કયા ક્રમની પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. આટલી વાત સમજાઈ ગઈ. સો આ સંપૂર્ણ તમારી 4 માર્ક્સની થિયરી પૂર્ણ થાય છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક Kનું સમીકરણ તારવો, જે આપણે તારવી દીધું, અને એના ઉપરથી આપણે તે જ પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1/2ની માહિતી પણ મેળવી દીધી. ઓકે, સો આ થિયરી તમારે 2 વખત લખવાની છે, જે મારા તરફથી હોમવર્ક છે, પણ આને તમારે યાદ રાખવા માટે તમારે પોતે 2 થી 3 વખત લખવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે K અને T1/2નું સૂત્ર તો આપણે મેળવી ચૂક્યા, પણ શૂન્ય ક્રમની જે પ્રક્રિયા હોય શું એ વાસ્તવિકપણે શક્ય છે ખરી? તો હા, શક્ય છે. પણ આ શૂન્ય ક્રમની પ્રક્રિયા શરૂઆતમાં પ્રથમ ક્રમની હોય, પણ જો તમે એ પ્રક્રિયકની સાંદ્રતા તમે બદલતા જશો, વધારતા જશો, ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં કન્વર્ટ થાય છે. સો ડેફિનેટલી હવે આપણે એ જોઈશું કે શૂન્ય ક્રમની પ્રક્રિયાને સમજવું હોય તો આપણે એના એક્ઝામ્પલ તરફ થોડી માહિતી મેળવીએ. તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કયું એક્ઝામ્પલ લઈ શકીએ, તો તેનો ખ્યાલ હવે આપણે મેળવવા જઈ રહ્યા છીએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે આપણી થિયરી છે એ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે કયા ઉદાહરણને પહેલાં તો સાબિત કરી શકીએ? ચલો, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે ને
એ થોડીક વિશિષ્ટ હોય, બરાબર. અને આ જે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એ મોટે ભાગે વિષમ પ્રણાલીમાં શક્ય બનતી હોય. વિષમ પ્રણાલીમાં એટલે કે પ્રક્રિયક ઓલરેડી અહીંયા અધિશોષિત ઘટનામાં હશે. તમે 5મા ચેપ્ટરની અંદર અધિશોષણ વિશે શીખી ગયા છો. એમાં આપણે જે વિષમાંગ અધિશોષણ છે, ઉદ્દીપન તમે વાત કરી હતી, કદાચ યાદ હોય તો વિષમાંગ ઉદ્દીપન. તો વિષમાંગ ઉદ્દીપનની માહિતી અહીંયા કામ લાગશે. તો જો તમારે આનું એક્ઝામ્પલ લેવું હોય તો એવું લઈ શકાય કે કોઈ પણ ઘન અધિશોષકની સપાટી પર થતું વાયુમય પદાર્થનું અધિશોષણ. આપણે આ એક એક્ઝામ્પલ લઈ શકીએ. હવે જનરલી થશે શું કે માની લો કે આ કોઈ ઘન પદાર્થનો ટુકડો છે, બરાબર, જેમાં આ ઘન પદાર્થની સપાટી ઉપર આ પ્રકારના કણો હશે, બરાબર. કારણ કે ઘન પદાર્થની અંદર જે કણો હોય તે એકબીજાને ખૂબ જ સ્પર્શીને ગોઠવાયેલા હોય. હવે જ્યારે અહીંયા કોઈ પણ વાયુના અણુ આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ શરૂઆતમાં તો કેવા હશે, કંઈ બધી સપાટી તો ઢાંકી નથી દેવાના, બરાબર. થોડા થોડા અણુઓનું અહીંયા અધિશોષણ થયા કરશે, મતલબ ઘન પદાર્થની સપાટી તમને દેખાયા તો કરશે. પરંતુ થશે એવું કે શરૂઆતમાં જ્યારે વાયુમય પદાર્થ ઘન અધિશોષકની સપાટી પર આવશે ત્યારે આ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની બનશે. પણ જેમ જેમ આ વાયુના અણુઓનો જથ્થો વધતો જ જશે તો ધીમે ધીમે આ જે ઘન પદાર્થની સપાટી છે તે વાયુના જ અણુઓ વડે પૂરેપૂરી સંતૃપ્ત થઈ જશે. એટલે માની લો કે ઘન અધિશોષકની સપાટી પર જો છિદ્રો હશે તો છિદ્રો પણ આવા વાયુમય અણુઓની સંખ્યાને કારણે પેક થઈ જશે. એનું રીઝન એવું છે કે જેમ તમે વાયુમય પદાર્થની સાંદ્રતા વધારશો, મતલબ કે એની પર તમે પ્રેશર આપતા જશો, બરાબર, પ્રેશર આપતા જ જશો તો ડેફિનેટલી આ ઘન અધિશોષકની સપાટી સંપૂર્ણપણે પેક થઈ જશે. અને આ કન્ડિશનની અંદર એ શૂન્ય ક્રમની પ્રક્રિયા બને છે. શરૂઆતમાં તો એ પ્રથમ ક્રમની જ પ્રક્રિયા હશે, પણ જેમ જેમ વાયુમય અણુઓનો જથ્થો વધતો જશે તેમ તેમ પ્રક્રિયા એ શેમાં રૂપાંતરણ પામશે? શૂન્ય ક્રમની પ્રક્રિયામાં રૂપાંતરણ પામશે. આટલી વાત ખબર પડી ગઈ? ચલો, તો હવે જો તમારે આવું કોઈક એક્ઝામ્પલ લેવું હોય તો આપણે ઇઝીલી આવું એક એક્ઝામ્પલ લઈ શકીએ. અને એ જે એક્ઝામ્પલ છે તે આપણે લીધું છે કે નિકલ ધાતુની બારીક પાવડરની સપાટી પર એમોનિયા વાયુનું થતું અધિશોષણ. આ એનું એક્ઝામ્પલ લઈએ. જ્યારે નિકલ ધાતુના બારીક પાવડરની સપાટી પર એમોનિયા વાયુનું અધિશોષણ થશે તો એનું વિકલનીય વેગ સમીકરણ વિદ્યાર્થી મિત્રો કંઈક આ પ્રકારનું છે. K1 ઇન્ટુ NH3 ની સાંદ્રતા ડિવાઈડ બાય 1 પ્લસ K2 ઇન્ટુ NH3 ની સાંદ્રતા. આ એનું વિકલનીય વેગ સમીકરણ બને છે. હવે જો તમે એમોનિયાની સાંદ્રતા નીચી રાખો તો આના બે કિસ્સાની અંદર આપણે આ વિકલનીય વેગ સમીકરણ રજૂઆત કરી શકીએ. તો પહેલો કિસ્સો કે એમોનિયાની સાંદ્રતા, કોઈ પણ વાયુ માટે સાંદ્રતા એટલે આપણે એનું શું ગણીએ છીએ? દબાણ ગણીએ છીએ. તો એમોનિયા વાયુની સાંદ્રતા એટલે કે દબાણ જ્યારે ઓછું હોય તો આ એકની સરખામણીમાં K2 ઇન્ટુ NH3 સાંદ્રતાવાળા પદને અવગણી શકીએ. સો ધેરફોર વેગ ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ NH3 ની સાંદ્રતાનો બોલો 1 તો આવા કેસની અંદર જુઓ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. એટલે અતિ નીચા દબાણે એમોનિયા વાયુનું નિકલ ધાતુની સપાટી પર થતું જે અધિશોષણ છે તો એ ડેફિનેટલી કેવું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પણ બીજો કિસ્સો લઈએ તો બીજો કિસ્સો એવો છે કે એમોનિયાની સાંદ્રતા એટલે કે દબાણ
જો વધુ હોય તો આ કેસમાં એવું થશે કે એકને આની સરખામણીમાં અવગણી શકાય. તો વિકલનીય વેગ સમીકરણ વેગ ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ NH3 ની સાંદ્રતા ડિવાઈડ બાય K2 ઇન્ટુ NH3 ની સાંદ્રતા. બરાબર, બંને આ કેન્સલ થઈ ગયું એટલે NH3 ની સાંદ્રતાનો શૂન્ય ઘાતાંક થઈ ગયો. સો K1 ના છેદમાં K2, જેને આપણે ફક્ત શું કહી દઈએ કે. સો આ કેસમાં વેગ બરાબર શું થઈ જાય કે. સો દેટ મીન્સ વિશિષ્ટ વેગ અચળાંક જોવા મળશે. સો હવે આઈ હોપ સો કે તમને આખું એક્ઝામ્પલ સમજાઈ ગયું છે. તો આનું કારણ શું હશે? તો જ્યારે તમે એમોનિયાનો જથ્થો વધારતા જશો તો નિકલ ધાતુનો પાવડર કે જે ઘન અધિશોષક તરીકે છે તો એના જે છિદ્રો છે તે સંતૃપ્ત થઈ જશે, પૂરાઈ જશે. પરિણામે એમોનિયાનો જથ્થો તમને સપાટી પર વધારે પ્રમાણમાં જોવા મળશે, જેથી તમે ઘન અધિશોષકને જોઈ શકશો નહીં અને પ્રક્રિયા કયા ક્રમની બનશે? શૂન્ય ક્રમની. જો તમારે આ પ્રમાણે બીજું એક્ઝામ્પલ લેવું હોય તો ગોલ્ડની સપાટી ઉપર, ગોલ્ડ એટલે ઓરમ થાય, જેમાં વાયુમય HIના બે અણુનું H2 અને I2 વાયુમાં થતું જે અધિશોષણ છે અથવા તો વિઘટન છે એ પણ આ જ પ્રક્રિયાનું એક્ઝામ્પલ બનશે. કેમ? તો અહીંયા પણ ઓરમ એ ઘન અધિશોષક છે અને પ્રક્રિયા કોણ છે? વાયુમય સ્પીસીસ. તો જુઓ, બંનેની ભૌતિક કલા અસમાન છે, જુદી જુદી છે. સો દેટ મીન્સ કે આ કઈ પ્રણાલી થઈ ગઈ? વિષમ પ્રણાલી અથવા તો વિષમાંગ પ્રણાલી કહેવાય. સો આવા કેસની અંદર આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ્સને સમજાવી શકીએ, પણ ઇનફેક્ટ પહેલાં આ શૂન્ય ક્રમની પ્રક્રિયા જે હોય, બરાબર, તે વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. સો દેટ મીન્સ કે પહેલાં એ પ્રથમ ક્રમની પ્રક્રિયા બનશે. પણ જેમ વાયુમય સ્પીસીઝનું દબાણ વધારતા જશો, સાંદ્રતા વધારતા જશો, તો ડેફિનેટલી એ કયા ક્રમની પ્રક્રિયા બને છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે અહીંયા તમે ફક્ત K કેમ લખી શકો? બિકોઝ અહીંયા NH3ની સાંદ્રતાનો શૂન્ય ઘાતાંક થઈ જાય. કોઈ પણ રાશિનો શૂન્ય ઘાતાંક એટલે પદાવલીનું મૂલ્ય શું થાય? 1 થાય. એટલે વેગ બરાબર K ની કિંમત આવશે. સમજાઈ ગયું? તો આ તમારી 2 માર્ક્સની થિયરી હતી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ઉદાહરણ, કે જે વિષમ પ્રણાલીની અંદર જોવા મળશે. એટલે બધી પરિસ્થિતિમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા અસ્તિત્વ ધરાવતી નથી. આટલો પોઈન્ટ ક્લિયર થયો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીંયા જ પૂર્ણ કરીશું. આપણો જે નેક્સ્ટ લેક્ચર છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K અને અર્ધાંશીય સમયનું સૂત્ર આપણે કેવી રીતે સાબિત કરી શકીએ એના માટેનો હશે. બરાબર. સો ડેફિનેટલી જો તમારે આ લેક્ચર બરાબર જોવો પડશે તો તમને આવતીકાલનો અથવા તો નેક્સ્ટ લેક્ચર, કદાચ શનિવારે માની લો કે આ લેક્ચર મુકાય તો સોમવારે આપણને એ લેક્ચર જોવા મળશે. એટલે આપણો જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K અને T1/2નું સૂત્ર મેળવીશું. અને જો એવા કેસની અંદર વાયુમય સ્પીસીઝ હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેવી રીતે વેગ અચળાંકનું સૂત્ર K સાબિત કરી શકીએ એની આપણે ઓલરેડી માહિતી મેળવીશું. સમજાઈ ગયું? તો આ ટોપિક જે છે તો હું તમને 2 વખત લખવા તો આપવાનો છું, બટ તમારી પ્રેક્ટિસ માટે એને 2 થી 3 વખત લખવું પડશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.